જય શક્તિમાં જય મેલડીમાં આપણે વાડીમાં હવે ડ્રીપ પોળે કરવાનું કામ ચાલુ કર્યું છે. એટલે જો મા દીકરો બે ફીનલું ફેરવે જાય છે અને ડ્રીપ આમાં પાથરવાની છે. ઊણુકાવરામાં 5 વીઘાની ડ્રીપ કરીએ છે. એટલે આ વાડીમાં ડ્રીપ્સ નાખવાની છે. અને અંકિતાબેન જો ડ્રીપ સાહેજ લાંબી કરે છે. અને ત્યાર પછી આ વાડીમાં આપણે ડ્રીપ નાખી દેવાની છે. જો અંકિતાબેન હવે હાલ્યા જાય છે આપણે ડ્રીપ લેવા માટે. ડ્રીપના સોટિયા બધા એમને જાય છે લેવા. અને પછી હવે લઈને આવશે અને પછી લાંબા કરી દઈશે. તો અત્યારે આ બાજુ સામે પછી કોમલ આવે છે લેવા. અને પણે કણે અવનીતભાઈ અને એના મમ્મી બે ડ્રીપને વીખે છે. તો એ બેને એ રીતે વીખવાનું કામ ચાલુ ફેરવી રાખે છે. અને એ રીતને આપણે કાંઈ ઓલું દદડી એવા કરેલા નથી. અને નવી ઓણ નાખી છે એટલે એ કાંઈ મળ્યા નથી આપણને. અને એમને વીખવામાંથી હતી તો બહુ આંટીઓ સડતી હતી. એટલા માટે એ નવું કામ કર્યું. એટલા માટે આવી રીતે બનાવી અને આ રીતે એને ડ્રીપ પોળે કરવાનું બનાવ્યું. હવે જો એમને એ ડ્રીપનો સોટિયો લાંબો થઈ ગયો એટલે કટિંગ કરી અને ન્યા કણે ફિટિંગ કરી દીધું. અત્યારે હવે ફિટિંગ કરે. બે જો ઝાલીને એમને સરખી રીતે ઊભા રહી ગયા છે. અને હવે પછી કોમલ પર લઈને ચાલતી થશે. આ રીતે બધું કરશે. અંકિતા પહોંચી ગઈ છે અને હવે એ સોટિયો લઈને હાલવા મળશે. હવે ભાઈ બંધ બેએ ચાલુ કરી દીધું વીખવાનું. ડ્રીપ એ રીતે લાંબી કરે છે. ત્યાર પછી હવે એના મમ્મીએ લઈ લીધો અને હવે એ મળશે વીખવા બંને. એટલા માટે વીખવામાં કે ન જો આંટી ન પડે, આંટી પડી જાય તો વળી એ આંટી વીખવામાં કેવર આવશે બહુ. શરૂઆતમાં પહેલી વખત એ રીતે કર્યું હતું તે બહુ હેરાન થયા હતા. એટલા માટે આવી રીતે બનાવરાયું. આવી રીતે બનાવી અને એ રીતે કામ ચાલુ કરી દીધું પછી. એટલા માટે હવે ડ્રીપનું આયોજન ચાલુ કામ કરી દીધું છે. 5 વીઘાની ડ્રીપ કરી છે. 5 વીઘાની ડ્રીપમાં હવે 150 ફૂટ જેવો 150 ફૂટ જેવો ગાળો થાય છે. અને અંકિતાબેન જો લઈને હવે આમાં પાળા સુધી લઈ જાય છે. ત્યાર પછીના ફિટિંગ કરવાનું કામ કરવાનું છે.